રજ્જુને રજ્જુરૂપી જાણીએ તો એ ભ્રમ ના જન્મે. દિવસ રાતની વચ્ચેનો સમય હોય તો ત્યાં છે કંઈક છેવું દેખાય ખરું, ઓળખાણ ના હોય. રજ્જુનો અનુભવ છે પણ ઓળખાણ નથી. આવા વિશેષ સંજોગો ઉત્પન્ન થાય ત્યારે જ અધ્યાસ થાય, નહીં તો ના થાય. દોરડી પર સાપનો અભ્યાસ ક્યારે થાય કે દોરડીની સભાનતા હોય ત્યારે અને ઓળખ ના હોય. દિવસ હોય તો ઓળખ પણ હોય, રાત્રે હોય તો સભાનતા પણ ના હોય, સાંજનો સમય તો સભાનતા છે પણ ઓળખ નથી. આપણે એ કક્ષામાં આવીએ છીએ. આપણે સતત આપણી સભાન છે. હું કેમ કેમ સભાન છે ખબર છે? આપણે હંમેશા આપણાથી સભાન છે. કેમ? કારણ કે આ હું છે ને સ્વયં પ્રકાશ છે. એટલે એ સતત પોતે પ્રગટ કરનારો છે. એટલે એવું બને જ નહીં કે મને હુંની સભાનતા ના હોય. ઊંઘી જઈએ ત્યારે, મન ઊંઘી જાય ત્યારે, પણ મન જાગૃત હોય તો હુંની સભાનતા હોય. અને એ જ તકલીફ છે. આ સભાનતા હોય તો જ અધ્યાસ જન્મે, તો જ ભ્રમ જન્મે, તો જ દુઃખ જન્મે. સભાનતા ન હોય તો કદાચ સુખ ન પણ દુઃખ તો ના હોય. જેમ ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે સભાનતા જ નથી, પોતાની સભાનતા નથી, ત્યારે દુઃખ તો નથી. ગાઢ નિદ્રામાં એ તો આપણે કહીએ દુઃખ નથી. સુખ છે એવું કહીએ છે વિદ્વાનો, પણ દુઃખ નથી એ તો આપણે જાણીએ જ છીએ. એટલે આ સભાનતા બહુ મોટી પ્રશ્ન છે. એટલે સમસ્યા પણ છે અને ઉકેલ પણ છે. સભાનતા હોવાને કારણે આપણે દુઃખી, બધું દુઃખ એમાંથી જન્મે છે. આત્માની સભાનતામાંથી ભ્રમ જન્મે અને આત્માના એટલે પોતાના વિશેના ભ્રમમાંથી બધું દુઃખ જન્મે. કોઈ કારણ નથી. મારી પાસે આ છે ને પેલું છે ને પેલું નથી. કોઈ વસ્તુ આપણે માનીએ છીએ કે દુઃખના કારણો ઘણા છે. એટલે વ્યક્તિ મારા દુઃખનું કારણ છે, આ નથી એટલે દુઃખનું કારણ છે, બધું છે એટલે દુઃખનું કારણ છે. કોઈ વસ્તુ આપણું દુઃખનું કારણ નથી. આપણે પોતે જ કારણ છે. આપણે પોતે કઈ રીતે આપણી સતત સભાનતા હોય છે અને તે સતત આપણને આપણા માટે ભ્રમ એટલે ખોટો ખ્યાલ હોય છે. એટલે સાચો ખ્યાલ પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી દુઃખોથી મુક્ત ના થઈએ. એવી ચર્ચા થઈ ત્યાં સવારે આપણા ક્લાસની અંદર. આજના પ્રવચન ગુલાબ તમે બતાવતા હતા વસ્તુતંત્ર જ્ઞાન, એમ વસ્તુ ગુલાબ જોઈએ વિષયમાં આપણા મનમાં વૃત્તિ ઉઠે એ શેમાં આવે? શું વસ્તુતંત્ર તે આપણે બહારનો વિષય જોયો, વસ્તુતંત્ર જ્ઞાન છે ને આપણને જોયો ને એ પ્રમાણે આપણું ન ચાલે કે જે હોય એવું દેખાડે. હા, એટલે આપણામાં એ પ્રકારની જ્ઞાન છે ને. આપણી વૃત્તિ હોય એટલે મનમાં વૃત્તિ જે જન્મે એ જ્ઞાન કેવું ગણે? એ જ વૃત્તિ જ્ઞાન. વૃત્તિ જન્મે તો જ જ્ઞાન થયું કહેવાય. આ વસ્તુ વૃત્તિ કે વસ્તુ જેવું છું ને વૃત્તિ અંદરથી જે પ્રવૃત્તિ વૃત્તિને આપણે જોતા હોય વસ્તુના આકારની વૃત્તિ. એ ક્યારે જન્મે? આમ તો બહારનું જોઈને જ અંદર વૃત્તિ, હા, આમ તો બહારનું જોઈને જ અંદર વૃત્તિ. જેના સંપર્કમાં આવીએ, આપણી ઇન્દ્રિયોના કોઈ વિષયના સંપર્કમાં આવીએ એટલે એની વૃત્તિ જન્મે. અંદરથી આવે તો એમ પૂછે છે. એટલે આપણું મન ત્યાં જાય છે, એ વિશ્વનો આકાર. ક્યારેક વિષય સામે નથી ને તોય આપણું મન ક્યાંક દોડતું હોય. હા, એ બરાબર છે. મન દોડવું સ્વતંત્ર છે. એનું દોડે એ સ્મૃતિ કહેવાય, એને સ્મૃતિ કહેવાય. હા, આ જ્ઞાન છે પેલું સ્મૃતિ. સ્મૃતિમાં વિષય હોય પાછળ, વર્તમાનમાં ના હોય. સ્મૃતિ સામાન્ય રીતે ભૂતકાળના અનુભવથી જન્મી હોય. હા, એટલે વસ્તુ નથી તો અંદર વૃત્તિ છે સ્મૃતિ, વસ્તુ છે અને વૃત્તિ છે તો જ્ઞાન.
15 સમજાયો ત્યારે સમજાયું હા સ્મૃતિ જ્ઞાન ને અપોહણ. હા ફક્ત સ્મૃતિ જ્ઞાન આપો. શ્રુતિ જ્ઞાન અપોહરમ. 15 અત્યારે જે વર્તમાનમાં જે કઈ વૃત્તિ ઉઠે છે, હું કોઈ વસ્તુ જોઉં છું ને વૃત્તિ ઉઠી, તો એ વૃત્તિ સારી કે સ્મૃતિ વૃત્તિ સારી? સારું ખોટું કંઈ નથી, એ તો વૃત્તિજન નહીં, એ સ્મૃતિજન નહીં. આપણું એના પ્રત્યે શું રિએક્શન છે, પ્રત્યાઘાત છે. એ વૃત્તિ માટે એમને રાગ દ્વેષ હોય કે આવી વૃત્તિ કેમ છે ને મારા મનમાં આવો વિચાર કેમ આવ્યો. કોઈ વ્યક્તિને જોઈ અને એની વૃત્તિ જન્મી તો પેલા રાગ દ્વેષ હોય. એ વૃત્તિ દુઃખ નથી આપતી, પણ રાગ દ્વેષ પૂર્ણ સંસ્કારો હોય એ ઉઠે. પેલા જોવું એટલે ભૂતકાળને જે અનુભવ હોય ને ઉપર આવે. એને કારણે પછી રાગ કે દ્વેષ જે હોય એ પ્રકારનો પ્રત્યાઘાત કે રિએક્શન આવે. એટલે વૃત્તિ પોતે કંઈ નથી કરતી. રાગ દ્વેષ હોય એ આપણા મનની અંદર સંઘર્ષ જન્માવે. ના ગમતું હોય તો કેમ જતું રહે એનો પ્રયત્ન કરીએ, ગમતું હોય તો કેમ રહે એવો પ્રયત્ન કરીએ. બંને રીતે ગમતી વસ્તુ જતી ના રહે એવો આપણે ઈચ્છીએ, અણગમતી વસ્તુ હોય જ ને એવું ઈચ્છીએ. એ બધા સાથે આપણે અમને કંઈક ગળમથલ થાય જ છે. ગમતું હોય તોય ગળમથલ અને ના ગમતું હોય તોય ગળમથલ. એક વસ્તુને પકડી રાખવા માગીએ છીએ જે જવા માગે છે, અને બીજાને છોડવા માગે છે રહેવા માગે છે. એ સતત સંઘર્ષ થાય. જે નથી ગમતું રહેવા માગતું હોય મારે છોડવું છે, જે ગમે છે જવા માગતું હોય મારે પકડી રાખવું છે. એટલે બિચારા માણસનું આવું જીવન છે અને આપણે સમજતા નથી. સંઘર્ષ એ જે સંઘર્ષ ચાલતો હોય તો એમાં કેવી રીતે સ્થિર રહેવું? પહેલાં આપણે જોવાનું કે સંઘર્ષનું કારણ શું છે. મને આ વસ્તુ નથી ગમતી તો આપણે એને જરાક થોડુંક વિચાર કરીએ. નથી ગમતી અને અણગમો છે એટલે વિચાર આવે એટલે આપણે દુઃખી થઈ જઈએ. તો અણગમો કેમ છે? શેના પ્રત્યે અણગમો છે? વ્યક્તિ પ્રત્યે અણગમો છે? આખી વ્યક્તિ પ્રત્યે અણગમો છે કે એના કોઈક વર્તન પ્રત્યે છે, કોઈક વ્યવહાર માટે છે? એક અનુભવમાંથી છે. આપણને માત્ર આટલું જ દેખાય અને આપણે આખા વિશે અભિપ્રાય બાંધીએ. એકવાર અનુભવ પરિચયમાં આવો જે કંઈ એનો સારો ખરો હોય એ પછી આખી વ્યક્તિ માટે અભિપ્રાય હંમેશા માટે બંધાઈ જાય. વિચાર નથી કે આ તો એ વખત ભાઈ વ્યક્તિ કયા મૂળમાં છે, શું છે શું નહીં, આમ વર્તે તેમ વર્તે. એટલે એક પાસાને જોવાથી આપણે સમગ્ર માટે અભિપ્રાય બાંધી લઈએ છીએ. તો એ વિચારવાનું કે મારો અભિપ્રાય છે એ શેના પર આધારિત છે. મને નથી ગમતું, કોઈકનો અંશ નથી ગમતો, આખી વસ્તુ નથી ગમતી, એ સમજીએ તો પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. અણગમો એમ રાગ અને દ્વેષ બંને આપણને દુઃખી કરનારા છે. તો બંનેનું કારણ અવિવેક જ છે. વસ્તુને બરાબર ન સમજવાથી જ રાગ દ્વેષ જન્મે છે. બરાબર સમજવાથી આપણે દૂર કરી શકીએ. વિવેકથી રાગ દ્વેષ દૂર થાય. એ આપણે સતત કર્યા કરવું પડે. હવે સતત અનુભવ કર્યા કરીએ, સતત કહીને કે અંદરથી પ્રત્યાઘાત રિએક્શન જન્મ્યા કરે. એ સતત જોયા નહીં કરવાનું, પ્રતિભાવનાથી દૂર કરવાનું. જોયા નહીં કરવાનું, દૂર કરવાનું. સાક્ષી ભાવના ચાલે, કંઈક કરવું પડે આપણે. હા બરાબર. એક સ્વામીજી પ્રશ્ન છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં બુદ્ધિને આપણે વશ કરી શકીએ કે બુદ્ધિના વશમાં આપણે રહીએ? એ આપણે વશ કરી શકીએ. હા, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને અંતઃકરણ બને આપણે વશ કરી શકીએ. ક્યારે વશ કરી શકીએ?
સામાન્ય રીતે આ રાગદ્વેષના વશમાં હોય છે. આપણે રાગદ્વેષ જેમ જેમ દૂર કરતા જઈએ તેમ તેમ આપણે મન અનુકૂળ થતું જાય. જેટલે અંશે રાગદ્વેષ ઓછા થાય આપણું મન અનુકૂળ થાય, સંઘર્ષ આંતરિક સંઘર્ષ ઓછો થાય, આંતરિક શાંતિ સ્થપાય, તો જીવનમાં સુખ મળે. એ સુખ માટે આટલી જ વસ્તુ છે, કોઈ બી જગ્યાએ વસ્તુની જરૂર જ નથી. આ મનની અંદર જે રાગદ્વેષ છે એ દૂર કરીએ જેમ જેમ મન શાંત પડતું જાય, સુખ. પછી આ ખુરશી હોય કે પેલી ખુરશી હોય કંઈ ફેર ના પડે. અને મન સરખું ના હોય તો આ ખુરશી છે પણ આમ કેમ છે ને અહીંયા આવું કેવું વગેરે અનેક પ્રકારના પ્રશ્નો થયા થાય. એ બધા પ્રશ્નો મને મારા પ્રત્યે જ છે પણ આના પર ઠાલવું છું. જે કંઈ છે એ યાદ બહાર થાય. હા હા ભગવાન છે કે શું અંદર? હા ગાડી એનો પ્રતિભાવ. આપણે અધ્યાત્મના પંથે હોય એટલે ક્રિયામણ કરવા માટે તો સચેત હોઈએ કે હવે બંધાઈ નહીં. સંચિતની ખબર નથી તો પ્રારબ્ધ કેવી રીતે કાઢવું? આપણે કાઢી એની જાતે જ નીકળી જશે. પ્રારબ્ધને આપણે કાઢવાની જરૂર નથી. પ્રારબ્ધને સતત વ્યક્ત થઈ રહ્યું છે, જે અનુભવ કરાવી જ રહ્યું છે. જે અત્યારે અનુભવ થાય છે એ પ્રારબ્ધને કારણે છે. એટલે પ્રારબ્ધ તો અનુભવ થતાં થતાં પ્રારબ્ધ ખૂટી જશે. એટલે આપણે જઈશું ઉપર. પ્રારબ્ધ પૂરું થાય આપણું જીવન પૂરું થાય. પણ એ દરમિયાન જે કર્મ કરીએ છીએ, જે પ્રત્યાઘાતો આપીએ છીએ એ નવા કર્મ ઊભા કરે છે. એ પ્રારબ્ધ તો ખૂટી જશે. કોઈ પ્રારબ્ધ ખૂટાડવાની પ્રક્રિયામાં આપણે નવા કર્મ નવું પ્રારબ્ધ જન્માવીએ છીએ અને નવા જન્મ માટેની ભૂમિકા કરીએ છીએ. સ્વામી, તમે કીધું કે જ્ઞાન તો વસ્તુ તંત્ર છે, તો આપને આત્માનું જ્ઞાન છે, આત્મા જેવો છે એવું કેમ નથી? હા, અજ્ઞાનને કારણે. અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ. એટલે આપણે રજ્જુ સર્પનું દૃષ્ટાંત એટલે જ આપીએ છીએ કે દોરડી છે એનો પેલી સભાનતા હોય અને પછી એની ખોટી ઓળખ હોય. તેમાં આત્માની સભાનતા તો છે જ. અને સાથે સાથે ખોટી ઓળખ કઈ રીતે છે? જ્યાં આત્મા નથી અને આત્મા માની લઈએ છીએ. એવી અનાદિકાળથી ટેવ પડી ગઈ છે. આ દેહ વગેરે જે અનાત્મા છે એના આત્મા માની લઈએ છીએ. કેમ? એને અજ્ઞાન કયું? વેદાંત. અજ્ઞાન કહો, અધ્યાસ કહો, અધ્યારોપ કહો, એ જ મૂળ પ્રશ્ન છે. એટલે આત્મા અનાત્મ વિવેક. અનાત્માને અનાત્મરૂપે જાણવો, આત્માને આત્મરૂપે જાણવો, એ મુખ્યત્વે વેદાંત શીખવાડે છે. ઘણા બધા ગ્રંથોમાં પણ છેવટે આ જ વસ્તુ હોય છે. પછી પંચકોશ વિવેક હોય, અવસ્થાત્રય વિવેક હોય, પછી શરીરત્રય વિવેક હોય. એટલે અનાત્માને સમજવાની ત્રણ શરીરનો બનેલો છે, પંચકોશનો બનેલો છે, ત્રણ અવસ્થાનો બનેલો છે. અનાત્મા એટલે એ પ્રકારે આ બધા જુદા જુદા આપણને પ્રક્રિયા જેને કહેવાય છે, પ્રક્રિયા આપવામાં આવી જેથી આપણે વધારે સ્પષ્ટતા પ્રાપ્ત થાય. એટલે પેલી સરખું કરવા માટે લાઈટ આપણે લાઈટ કરીએ કે પ્રકાશ ઓછો હોય તો એવી રીતે આ વિવેક કરીએ તો થાય. બરાબર. હા, નહીતર ના થાય. વિવેક પ્રયત્નપૂર્વક આપણે સમજીએ. આખું આખું જીવન બહી જાય છે માણસનું. અમુક વસ્તુ ખબર નથી, પછી બહુ પ્રયત્ન કરે છે. દુઃખમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન માણસ કરે છે. પછી દુઃખનું કારણ કે આ પેલું દુઃખનું કારણ છે, પેલું છે. જે દુઃખનું કારણ નથી અને દુઃખનું કારણ માનીને સતત સંઘર્ષ થાય.
દુઃખનું કારણ અંદર રહી જાય. એક આપણી જીવનની કરુણતા છે. ક્યારેય બિચારો મનુષ્ય સફળ થતો જ નથી. આવું નસીબ જરૂર આપણું થાય, આવી જાતનો આપણને કંઈક હવાના પરિચયમાં આવીએ, બાકી તો નહીં થાય. લોકોને એમ કે ભાઈ જેટલું વધારે ભેગું કરીએ એટલે વધારે નસીબ વધારે સફળ. એ સફળ અર્થ અને કામમાં જ જોવામાં આવે છે. એ કોણ વધારે સફળ કહેવાય? જેની પાસે વધારે ધન હોય, વધારે સત્તા હોય, કીર્તિ હોય, એને એટલે આપણે નાનપણથી જન્મ્યા ત્યારથી જ સમાજમાં ઉછરીએ ત્યારે સમાજનો આ જ પ્રકારનો ખ્યાલ છે કે જેટલું વધારે એટલા વધારે સફળ. આપણે કોઈને પૂછવા નથી ગયા. જેણે ભાગ્યું કર્યું છે એને પૂછ્યું કે તું સફળ છે? તને લાગે છે? દુનિયા એને સફળ કહે છે, તું માને છે કે તું સફળ છે? કહે છે કે ના. એ એકાંતમાં પૂછો, બહાર કોઈ કબૂલ ના કરે. એકાંતમાં એને પૂછવું પડે કે તમે આટલા ધનવાન છો, પ્રતિષ્ઠિત છો, આ છે તે છે, દુનિયાના સફળ વ્યક્તિ છો, તમે શું માનો છો? તમે સફળ છો? મોટે ભાગે કહે છે ના. ના જ કહેવો નિયમ તો નથી, મોટે ભાગે કહે છે ના. કારણ કે અસંતોષ મુક્ત થયા નથી. આટલું બધું પ્રાપ્ત કર્યા છતાં અસંતોષથી મુક્ત થવાતો નથી. કેમ? અસંતોષનું કેન્દ્ર એક છે, આ પ્રાપ્ત કરવાનું કેન્દ્ર બીજું છે. આ પ્રાપ્ત થાય છે બધું બહારના સ્તરે, અનાત્માના સ્તરે થાય છે. અસંતોષ છે આત્માના સ્તરનો છે. આપણે જન્મ્યા ત્યારથી જ પોતાના આત્મા વિશે અસંતોષ લઈને જન્મ્યા છીએ. અને આપણે એમ કે આ મારા અસંતોષનું કારણ છે, પેલું એટલે દુનિયા સાથે સતત સંઘર્ષ કર્યા કરીએ અને દૂર કરીએ, પેલા પાસે લાવીએ, આવી સતત સંઘર્ષ ચાલે છે અને પેલું અસલનું કારણ રહી જ જાય છે. એટલે જ્યારે આપણે વેદાંતના સંદર્ભમાં ખબર પડે કે અસંતોષનું કારણ બહાર નથી, હું નથી, અજ્ઞાન જ છે. અજ્ઞાન આ ભ્રમ જન્મેલો છે. એટલે જ બ્રહ્મસૂત્રમાં પ્રસ્તાવનાનું ભાષ્ય લખ્યું ભગવાન શંકરાચાર્ય. એને અધ્યાસ ભાષ્ય કહેવામાં આવે છે. પ્રસ્તાવના કે તમને પહેલાં બ્રહ્મસૂત્રની જરૂર કેમ પડી? તો કે જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરે. જરૂર શું બ્રહ્મનું જ્ઞાન? જ્ઞાનની શું જરૂર છે? આપણે શું નથી આપણી પાસે? અને આ જ્ઞાન વગેરે બધું પ્રાપ્ત કરી શકીએ છીએ ને, દુનિયા પ્રાપ્ત કરે જ છે ને, તો આ જ્ઞાનનો શું ઉપયોગ? એટલે પહેલાં તો શંકરાચાર્ય મહારાજ આપણા જીવનમાં બ્રહ્મનું, પરમાત્માનું અજ્ઞાન છે એટલું જ નહીં, પરંતુ એના વિશે ભ્રમ છે. એને ત્યાં અધ્યાસ કહેવામાં આવ્યો કે મનુષ્યના જન્મ અધ્યાસ છે. એક વસ્તુને બીજી માનવી. રજ્જુને સર્પ માનવો, એને અધ્યારોપ કહો, રજ્જુ પર સર્પ. આ પ્રકારનો અધ્યારોપ કહો, અધ્યાસ કહો લઈને જ જન્મ્યા છે. અને ત્યાં બધા વસ્તુનો મૂળ છે. બહાર દુઃખ પણ નથી અને સુખ પણ નથી, પણ બહાર સતત સંઘર્ષ કર્યા કરીએ છીએ. ન કરો એ નથી કરતા. બહુ એને કારણે બહુ બધી શોધખોળ થઈ, ઘણો વિકાસ થયો. માનવે ખૂબ વિકાસ કર્યો. એ સુખી થયો એવું નથી કહેવા માગતો. વધુ સગવડ, ઘણા બધા સાધનો એને ઉત્પન્ન કરે બહુ, કારણ કે એનું મગજ બહુ જોરદાર છે. અને એનું પ્રયોજન એક જ છે, કેવા દુઃખોથી મુક્ત થવો. એ વસ્તુ એ જાણતો નથી દુઃખનું કારણ. એટલે પછી બધું ઉમેરતો જ રહે. હું નહીં જાય, પછી બધું ઉમેરતો જ રહે. માણસે કેટલી